टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સુરતવાસીઓએ તો હદ વટાવી નાખી। એમરજન્સી સારવાર માટે દોડતી એમ્બ્યુલન્સને પણ જગ્યા ન આપી। એક કાર ચાલક એમ્બ્યુલન્સની આગળથી હટ્યો જ નહીં। 108ના ડ્રાઈવર સાયરન વગાડ્યું, હોર્ન વગાડ્યો, પણ આ કાર ચાલકે એમ્બ્યુલન્સને રસ્તો જ ન આપ્યો। 15 થી 20 મિનિટનો રસ્તો કાપતા એમ્બ્યુલન્સને 30 મિનિટ લાગી ગઈ। વરાછાના વિશાલનગરમાં 70 વર્ષના વૃદ્ધાને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને 108 તેમને લઈને હોસ્પિટલ લઈ જઈ રહી હતી। આ દરમિયાન 108ને સહારા દરવાજા પાસે આ કાર ચાલકે પરેશાન કરી। ન્યૂઝ કેપિટલ અપીલ કરે છે કે દર્દીને સારવાર માટે લઈ જતી કોઈ પણ એમ્બ્યુલન્સને અગ્રિમતા આપો। કોઈ પણ એમરજન્સી સર્વિસને અગ્રિમતા આપવી એ આપણી ફરજ છે, આપણી નૈતિક જવાબદારી પણ છે। સુરતમાં જે ઘટના બની તે ખરેખર શરમજનક છે। આ પ્રકારના વલણથી કોઈનો પણ જીવ જઈ શકે છે। સંવાદદાતા અમિત જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। અમિત, જે પ્રકારેનું આ સુરતવાસીએ કૃત્ય કર્યું છે, આમ તો સુરતી લાલાઓ તેમના સ્વભાવને લઈને પ્રખ્યાત હોય છે કે તેઓ પ્રેમાળ હોય છે, પરંતુ આ કાર ચાલકે તો શરમ નેવે મૂકી દીધી। જી ચોક્કસથી આ જે ઘટનાની વાત કરવામાં આવે તો એક શર્મસાર ઘટના કહી શકાય, કારણ કે એક વૃદ્ધા હતા 108માં સારવાર લેવા માટે આજે નવી સિવિલ હોસ્પિટલમાં તેને લઈ જવાઈ રહ્યા હતા। સુરતના હીરાબાગ પાસે આવેલ વિશાલનગર સોસાયટીમાં આજે રહેતા 70 વર્ષના જે વૃદ્ધા છે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને બ્લડ પ્રેશર પણ ખૂબ જ વધી ગયું હતું। તેથી પરિવારે 108ને ફોન કર્યો અને તેમને સારવાર માટે જ્યારે 108માં લઈ જવાઈ રહ્યા હતા ત્યારે સહારા દરવાજા પાસે આ જે કાર ચાલક છે તે અડચણરૂપ બન્યો હતો। 108નું સાયરન ચાલુ હતું, જે પાયલોટ હોય છે 108નો તેને સતત હોર્ન માર્યા, પરંતુ આ કાર ચાલક હટ્યો નહીં અને તેના જ કારણે આ કાર ચાલકની બેદરકારીના કારણે જે અંતર 108 8 થી 10 મિનિટમાં કાપી શકે તેટલું અંતર, એટલે કે 3 કિલોમીટરનું અંતર 108ને કાપવા માટે 35 થી 38 મિનિટ લાગ્યા। એટલે કે 10 મિનિટનું અંતર 38 મિનિટ સુધી લાગ્યું, એટલે કે અડધી કલાક 108 નવી સિવિલ હોસ્પિટલ પર મોડી પહોંચી હતી। જો આ જે ઘટના છે કાર ચાલકની બેદરકારી છે તેમાં જો મહિલાને કંઈ થાત તો તેની જવાબદારી કોની હોત તે એક મોટો પ્રશ્ન છે। ત્યારે આવા કાર ચાલકો સામે કાર્યવાહી થવી જોઈએ તેવી લોકોની પણ રાવ છે અને લોકો પણ જે છે આ કાર ચાલકની આ જે બેદરકારીને વખોડી રહ્યા છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ કાર ચાલક સામે કોઈ કાર્યવાહી કરે છે કે નહીં। જી આભાર માહિતી બદલ અમિત।